જય શ્રી કૃષ્ણ. પ્રીતિશ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું શિમલા મરચાં ને ડુંગળીનું શાક બનાવીશ. તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને જલ્દી બનીને તૈયાર થઈ જાય છે. તે માટે મેં અહીંયા શિમલા મરચાં 2 લાંબા સમારીને લીધા છે, 1 ડુંગળી સમારીને લીધી છે, શિંગદાણાને શેકેલા શિંગદાણાનો ભૂકો લીધો છે. હવે તેની અંદર મીઠું સ્વાદ પ્રમાણે, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને અડધી ટીસ્પૂન ગરમ મસાલો નાખ્યો છે અને મિક્સ કરી લીધું છે. હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું. અહીંયા મેં 1 ચમચો તેલ લીધું છે અને તેની અંદર તેલ ગરમ થઈ જાય પછી રાઈ જીરું નાખીશ. રાઈ એકદમ કકડી જાય, ગરમ થઈ જાય પછી તેની અંદર હિંગ અને આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશ અને તેને થોડીક વાર સાંતળી લઈશ. તેને સાંતળ્યા પછી આપણે જે મસાલો મિક્સ કર્યો હતો બધોય તેની અંદર તેલની અંદર નાખી દઈશું અને તેને પણ થોડીક વાર આપણે સાંતળી લેવાનું. આ શાક ખાવામાં ખૂબ સરસ લાગે છે અને જલ્દી બનીને તૈયાર પણ થઈ જાય છે અને ટેસ્ટ પનીરનો શાક હોય તેના જેવો જ લાગે છે. તે માટે તમે ચોક્કસથી આ શાક જરૂર ટ્રાય કરજો ઘરે. જલ્દી બનીને તૈયાર પણ થઈ જશે. હવે આપણે શાક શિમલા મરચાં ડુંગળીને સાંતળી લીધા છે તો તેની અંદર આપણે મસાલા ઉમેરીશું. મસાલામાં અડધી ટીસ્પૂન હળદી પાવડર અને 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર નાખ્યું છે અને હવે આપણે તેને મિક્સ કરી લઈશું અને થોડીક વાર ઢાંકીને ચડવા દઈશું. હવે આપણું શાક ચડવા આવ્યું છે તો તેની અંદર 1 વાટકી દહીં નાખીશ. દહીંથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને શાક પણ સ્વાદિષ્ટ લાગે છે અને કલર પણ ખૂબ સરસ પકડે છે. હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને આપણું શાક તૈયાર થઈ ગયું છે. તમને જો શાક ગમ્યું હોય તો કમેન્ટ જરૂર કરજો તમે કઈ રીતે બનાવો છો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો.